સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રો જે 2 મહિના પહેલાં જે અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જે અરજીઓ મંગાવવામાં આવેલી હતી, જેમાં મિત્રો વોર્ડ ઓફિસર, મેનેજર, એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટની જે અલગ અલગ જગ્યાઓ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી। તો મિત્રો તેના માટે ખૂબ જ મોટા અપડેટ આવ્યા છે, જેમાં મિત્રો રાજકોટ મનપા વોર્ડ ઓફિસર સહિતની સીધી ભરતીની કોર્ટની પાબંદી, જેમાં મિત્રો વધુ વિગતવાર જોઈએ તો મિત્રો જણાવવામાં આવે છે કે રાજકોટ મહાનગરપાલિકા મિત્રો ભરતીના નિયમોમાં અવારનવાર શાસકો દ્વારા ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેમાં અનેક વખત રનિંગ કર્મચારી દ્વારા વિરોધ થતો હોય છે તેવું પ્રકરણ ફરી એક વખત બનવા પામ્યું છે। વોર્ડ ઓફિસર, મેનેજર સહિતની ભરતી માટે મનપાએ નવો નિયમ અમલમાં મૂકી રનિંગ કર્મચારીને બઢતીનો લાભ ન આપતા 36 કર્મચારીઓ હાઈકોર્ટમાં ગયા હતા અને બઢતી માટેની પરીક્ષા માટે મિત્રો સહિતની રજૂઆત કરેલ, જેના પગલે હાઈકોર્ટે વચગાળાના હુકમ આપી આ તમામ કર્મચારીઓની પરીક્ષા લઈ તેમના રિઝલ્ટ કવર પેકમાં રાખવા અને મિત્રો કોર્ટ આગલા ચુકાદા બાદ જે નિર્ણય લેવાય તે મુજબની ભરતી પ્રક્રિયા હાથ ધરવી તેવો ચુકાદો આપતા તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું છે। મહાનગરપાલિકામાં ઊંચી પોસ્ટ ઉપર ભરતી કરવા માટે તંત્ર દ્વારા બહારથી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હોય છે, તેવી રીતે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા અને અમુક સમય બાદ બઢતી મળવાપાત્ર હોય તેવા પ્રકારના કર્મચારીઓ પર લાભ આપવામાં આવતો હોય છે મિત્રો। પરંતુ કોર્પોરેશને નવો નિયમ બનાવી વોર્ડ ઓફિસર તેમજ મેનેજર સહિતની ઉચ્ચ પોસ્ટ પર બારોબાર ભરતી કરવાનો નિર્ણય લઈ હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓની પરીક્ષા રદ કરી નાખતા હોબાળો બોલી ગયેલ છે અને 36 કર્મચારીઓ આ મુદ્દે હાઈકોર્ટમાં રીટ કરી હતી, જેમાં નિયમ મુજબ બઢતીનો ચાન્સ મળે અને પરીક્ષા આપી ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક પામી શકાય તેવી રજૂઆત કરતાં હાઈકોર્ટે વચગાળાનો ચુકાદો આપી તમામ કર્મચારીઓની પરીક્ષા લેવાનો હુકમ કર્યો છે અને પરીક્ષા બાદ તમામ કર્મચારીઓના રિઝલ્ટ બંધ કવરમાં રાખવાનો આદેશ કર્યો છે મિત્રો। અને મિત્રો જે રીતે હાલમાં કોર્ટમાં કેસ ચાલુ હોય તો ફાઇનલ ચુકાદો ન આવે ત્યાં સુધી આ બંધ કવર ખોલવા નહીં અને આ ચુકાદામાં જે નક્કી થાય તે મુજબ ભરતી પ્રક્રિયા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। આથી મહાનગરપાલિકાએ રદ કરેલ બઢતી માટેની પરીક્ષા હવે ટૂંક સમયમાં લેવામાં આવે તેવી સંભાવના યોજાઈ રહી છે મિત્રો। અને મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયા આમ તો નિયમ મુજબ જ થતી હોય છે। દર વખતે જૂના કર્મચારીઓની પરીક્ષા આપ્યા બાદ તેમના વિવાદ મુજબ અને કેટેગરી મુજબ બઢતીનો લાભ આપવામાં આવે છે, પરંતુ આ વખતે મલેરિયા વિભાગ તેમજ પર્યાવરણ વિભાગ સહિતના વિભાગમાં વર્ષોથી ફરજ બજાવતા બઢતીની રાહ જોતા કર્મચારીઓને અન્યાય થતો હોય છે તેવા નિયમો મનપાએ કરતાં આ કર્મચારીઓ કોર્ટનું શરણ લીધું હતું, જેમાં તેમના તરફી ચુકાદો આવ્યો છે। પરંતુ હાલમાં કોર્ટે વચગાળાનો હુકમ આપેલ હોય તો ફક્ત તમામ કર્મચારીઓની પરીક્ષા લેવાની કાર્યવાહી હાથ ધરાશે, ત્યારબાદ કોર્ટ ફાઇનલ ચુકાદો આપશે તે મુજબ ભરતી કરાશે તેમ જણાવવામાં આવેલ છે। તો આ પ્રમાણે મિત્રો જે 2 મહિના પહેલાં અગાઉ જે વોર્ડ ઓફિસર, મેનેજર, એકાઉન્ટન્ટ તથા આસિસ્ટન્ટ એકાઉન્ટની જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, તેની મિત્રો કોર્ટ દ્વારા પાબંદી મૂકવામાં આવેલ છે અને આવનારા સમયમાં જે ચુકાદો હાઈકોર્ટ દ્વારા જે આપવામાં આવશે તે મુજબ આગળની ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। તો મિત્રો આ પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ મોટા અપડેટ સામે આવ્યા છે। તો જે પણ ઉમેદવારે ફોર્મ ભરેલા હોય તે સર્વ ઉમેદવારે નોંધ લેવા વિનંતી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।